આ કેવી રીતનું બોલ્યો કે ધન્યવાદ આપીને જતો રહ્યો અમે બધા તમે બોલો છો 15 વર્ષથી 25 વર્ષથી બહુ 60 વર્ષથી કોઈ એમ ન કર્યું ના આના ઘડીકમાં કેવી રીતે થઈ ગયું એને એની સીધી વાત કરી શબ્દ નહીં શબ્દમાં નહીં કે સીધી પેલી વાત કરો થઈ ગઈ કરતા કરતા ધન્ય ધન્ય થઈને જતો રહ્યો એટલે આને પૂછ્યું કે આનંદ તું તો ઘોડાનું જાણો છો ને કે ઘોડા તે ફેરવેલા ને કે આનંદ ઘોડા ફેરવેલા એટલે અમુક ઘોડા એવા હોય જે તમે બહુ જેટલું મારો તો માંડ 2 ડગલા આવે એટલે રાજાએ ઘોડો આવ્યો હતો કે સવાર થઈ ગયો પછી ઉપડ્યો એટલે કે ચા જાશ કે મસ્જિદ જવું કે મસ્જિદ નમાજ પડવા તારે કે એ તો શુક્રવાર ને કે તો 5-6 દાડાની વાર કે આ 5-6 દાડા પોકળ છે ને કે એટલે ઘોડું આવ્યું છે એવું એમ એક ઘોડાને તમે મારો તોય હાલે નહીં એક ઘોડાને તમે થોડુંક મારવું પડે ઓલાને બહુ મારો ઓલાને થોડુંક મારવું પડે ઓલાને ચાબુક ફાટ કરીને બહાર કરવું પડે એક ઘોડાને ચાબુકના પડછાયા થઈ જાય ચાબુકનો પડછાયો બહાર ઉપડી જાય એ બધા એવી રીતના હોય ને એમાં સારો ઘોડો હોય એને ઓલાને થોડી વાત ના કરવાની શબ્દોથી ના થાય સંપ્રેષણ શક્તિથી જ કામ થઈ જાય કોરા આવતા હોય એનાથી કામ શબ્દથી શું લેવા દેવા આના શબ્દો આવવાના શબ્દનો આકાશમાં તો સારા કોરા ભરી દે મહાપુરુષ 2 વર્ષ કરી નાખે એનાથી કામ થઈ જાય વાતો જ બહુ હું આ લોકોને તો સંપ્રેષણ શક્તિ બહુ મળે પણ પછી એનો અર્થ એટલાથી જ એના આધારે જ નકરો રથ ન કામ તો કંઈક પ્રભાવ થોડું દ્રષ્ટાંત તું થોડો હાર કે બાપ રાજાનો છોકરો જતો રહ્યો સમજે કે રાજાને પછતાવો થયો તારો ગમે એમ તો મારો છોકરો છે ને બોલાવ્યો તું આવતો રહે કે નહીં આવે બધા સમજાવવા મોકલે તું થોડોક હોય જ આમ કે ના કે હું આવું પણ તારે હલવું પડે હું આવતો રહ તું ના આવું પેલું કંઈ પણ એ બરાબર નહીં કે તું એક પગલું હોય પછી હું આવું 10 કિલોમીટર એ માણસને થોડુંક તો હાલવું પડે એક તો કરવું પડે ને તો ભગવાન આવે એક ડગા પડતા 10 ડગા આવે સાંભળ્યો એટલે એને અર્થ આવો થાય ભગવાન તો છે ચારે બાજુ ઉપર ને નીચે આપણે બેઠા છીએ ભગવાન માછલાને ઘોડે માછલું જેમ પાણીમાં ભોગવન પાણીમાં જ વિયાય ને પાણીમાં એવી રીતે આપણે ભગવાનમાં જ છીએ પણ આપણે શીખા ભગવાનમાં શીખ દેહ ચારે બાજુ ભગવાન જ છે ને એટલે ભગવાન એટલે આમને પાછું એવું હોય માથા મુગટ ને એવું નહીં એવાય હોય માથા મુગટ ને મોરલી હાથમાં હોય એવી રીતે નહીં બધી અસ્તિત્વ બધે જ છે અસ્તિત્વમાં માણસ જીવે છે શ્વાસે અસ્તિત્વમાં રહે છે અસ્તિત્વમાં શ્વાસ મૂકે છે માણસ અને એની હારે ચારે બાજુ બહારના અંદર બધી છે ભગવાન એ માગે છે શું ભગવાન જોઈએ છે કે શું જોઈએ આપણે એમ કે તમે આશ્રમમાં રહો 2 દાડા કે તમે દાડા રહો ને જતા તો રહો શું જોઈએ છે ખબર ના પડે એનો લમણો થા હોય એ શું મળશે એમ લોકો ઘણા ભાવ રિટાયર્ડ છે નકામા છે કોઈ જરૂર નથી તો એ સેવા કરે એનું કારણ શું જરા આ ને બીજો વાત બોરે બાપુ ચાલુ થાય એનું શું કારણ ઘરે જતા રહેશે એનું શું કારણ
કહો તમે, એ તમારે કહેવાય અનુભવ હોય તો. ઘરે તમે કેમ જતા રહો છો? તમારું લ્યો તો આગનો દાડો રોકાવતી કે ના સારા એવું જ નથી, પણ પછી સારા છે. પછી આપણે કહીએ કે રોકાવ આજની રાત, કારણ કે ના, અને પછી કોકના ટાંગા ભાગી જવા, બરડા ફાટી જવા, દવાખાના લઈ જવા, એ હેઠળ હોય. ખાડો હોય, હાડું હોય, ખાડો હોય, બની હોય, અહીંયા આગળ બધા દવાખાનામાં આવું ગોદડું ના હોય, એ ના ભૂલે, ફાટિયા કરી ભૂલે. એનું શું કારણ? બોલો વિચાર. બાજુ ખેંચણ વધારે લગાવો એ બી સાઈડ લગાવો. આપણા આશ્રમમાં એમના બહુ હોય હેઠળ કાટલા ગોટા દવાખાનું સાદર પાસે ભૂલે. શું બહુ ખાય બહુ તેની બાજુ વધારે ગંભીર કેસ હોય તો બહાર પડ્યા રહે. બહાર જ રહેશે. તો પછી કોઈ પડ્યા રહેશે ને તો એ ચમ નથી પડ્યા રહેતા આશ્રમમાં. આપણે કહીએ કે રો આજનો ઘણો રોકાવો, થોડીક દુર્ગંધથી થોડા બહાર આવો. આશ્રમમાં તો સુગંધ જ આવવાની છે. હા. એટલે તો દુર્ગંધ ન કરી, દુર્ગંધ જ છે. બધાના શ્વાસ સરખા તો હોય જ નહીં. એટલે તમે દુર્ગંધમાં નથી સમજતા. તમે દુર્ગંધ એટલે હું કહું એટલે બધા ઢોર મળી જાય નહીં. કામના, લોભ, મોહ, ઈર્ષા, દ્વેષ, મારું, મારા હગાન, તારા હગાન, એ ગંધ આવશે. એ ઘર ઘરે ગંધ નથી આવતી. એ લેવા જાય છે, ઊંઘવા જાય જ તે. ઊંઘ્યા વગર રસ નહીં. મેં કીધું મને તો પર હું આમ નથી કહું તારા એ આ ઉપડ્યો ઊંઘવા એવું કહેવાય નહીં તો. એટલે પૂરું દ્રષ્ટાંત તો માળ્યું. એક બેન માછલાનો વેપાર કરે, માછલાનો વેપાર કરે, ઢાંકવાનું, માછલાનું ઉપર ઢાંકવાનું થયું, તાજવા બાજવા એવા જ હોય ધંધા. પછી એની બેન કોની માળ ગામ હશે, મોડું થઈ ગયું. અચાણ થયું એટલે મારી બેન પણ છે જતા રહે. બેન પણ ઘરે રાતે ખીચડી શાક ખવડાય હુવાય. એની બેન પણ એમ કે આ ફૂલ ભરાય છે ને મોગરાને એવું, એમાં હુવા એ આગળ હુવાય. ત્યાં ઓલો મોગરો છે જેમ સમય ગયો એમ ખીલવા માંડ્યો, મધ થઈ ગયું, સુગંધ થઈ ગઈ. આ કે નહીં આ બધું ગંધાય મારે નહીં આવે. જઈને સાંભળીને જઈને માછલાનું પેલું રોકડો હતો ને રાખીને ઘડી ઊંઘું, પછી બહાર જતી મોગરામ ના રહી. પછી ઊંઘાય. પછી બધું જે હતું ને તાજવા ઢાંકવાનું કપડું, સાબુડું એ બધું અડાડ્યું આમ. પછી ઊંઘાય નહીં હોય ને એવી ગંધ કહું. કોણ શું કરે હું તો બીજું જ કહું છું, હવે મારે જાહેરમાં નથી કહેવાયું. આ રોકાવ કે ના અમે સુગંધી લેવા જઈએ. બીજું છે આ બહુ આમ ભયંકર વાત છે. આ બાપજી જે અત્યારે બોલી રહ્યા છે ને એ બહુ ભયંકર વાત છે. જો આ વાત સમજી જાય માણસ તો એના અબગડિયા 6 ને 20 થઈ છે અને 7 ને 10 પેલા સાક્ષાત્કારના થઈ જાય. ના થાય? એ કાંઈ જ ના કરે થઈ જાય. અને એટલી વારે ના થાય. પછી કઈ નાચન કૂદન ઘર છોડી જતો ને બૈરા છોડી જે કર્યું નહીં એમ કોનાના ઈંડોળા ઉપર રીતતો હોય પણ સાક્ષાત કરે. મને મંતર આવે, મને ઉપદેશ આવે. અમારા આમ છે ને બાપુ, અમારા આમ છે, અમારા આમ થવાનું છે, આમ આવવાનું છે, આમ જવાનું છે. બાપુનો પછી ત્યાં ઠોકાય ને, ત્યાં ઠોકાય પછી દવાખાના લઈ જાય કે કંઈક મરી જાય તે વખતે ભૂખાય રહેતા. તાત્કાલિક તો ખવાય નહીં. બાર લઈને આવ્યા હોય વહેલું 8 વાગે તો ત્યાં ખીચડું ખાય, 12 વાગે મેળ પડે એ વખતે રહે. બધી રીતે રહે. કોવાળીએ ગળું કાપે ને એવા શબ્દો નીકળે. આ મારા આવું આવે, બાપનું સત્સંગ અલગ આવે, પંપોળવાનો. એ જઈને ઝટકા મારે મૂઢ માર મારે છે. મૂઢ માર તે બાપુ રૂ શું થાય એ શું કહે, તમે તો દૂધ પાક જેવા છો.
એટલે આપણને એમ થાય કે જ્વાળા છે પણ એમ કે દૂધ પાકમાં મીઠું ના હોય મૂળક એટલે તો મીઠા દૂધ પાક જેવા એટલે શું કે મીઠા વગરનું એવા સાબકા તો આમાં આવે જ છે ઘણા સાબકા તો ગર્ભિત આવે પણ આ મારે શું છે મને જે અનુભવ થાય ને એ હું કહું અને અમુક તો એવા વાડા અનુભવ છે મારા એ કહેવા એવા નથી નકર આમ લાગી જાય એવું જ છે કરંટ જ લાગે છે જેઠાલાલની ના, જોડે તારા મને બબીતા કીધું, આ બેઠી. ગાય જે દે છે આ સાચી નથી ગાય એક વખત મેં કીધું તારા. કીધું ને? મેં કીધું આ ગાય સાચી નથી ત્યારે કે હા સાચી અને પછી ગાય ગયો તો તો હકીકતમાં સાચું છે. અમારો સત્સંગ થાય નહીં નહીં હકીકતમાં સાચું છે. હાચું હાચું ખોટું થયું નહીં તો પછી એમ કહો તો તો ગાય એના નથી શું એટલે કહેવું? પણ ગાય તારે છે ને. સાહેબ હા તો હું પેલી કરે હમ. તમે આટલું તો સમજો જ નહીં કે ટાંગા ભાગી જાય કે હાથ ભાગી જાય પગ ભાગી જાય માથું ભાગી જાય માંદા પડ્યા હોય માંદા પડે તાર જાય છે કે નહીં જાય છે જાય છે સમય નથી બગડતો બગડે એ વખતે ક્યાંથી આવ્યો સમય એ શેનો સમય કોના હાથ પાડ્યો અને એ ખોટો સમય આ તારું પુણે બનતા હા. આ સમય કોકના આશ્રમમાંથી સેવા કીધું હોય કે રોકાવ આપજે રોકાવ ભાઈ છે એક નામ હું તો આશ્રમનું નામ દઉં છું તો કે ના અમારે પણ સમય છે ને બધું જવાનું ઘર જતું રહ્યું તો ગભાઈ નીકળે એ વખતે આપણે આ જ પ્રશ્ન થયો ને એ નીકળ્યા હતા એ સમય ક્યાંથી આવે એ આવા કારણ કે એ આ છે ને દાખલા તરીકે અમારું લ્યો સુરેન્દ્રનગર અમારે જવાનું થયું કે ભરતના બહુ બીમાર છે અને હું એમ કહું કે ના નહીં મેળ પડે મારા આશ્રમમાં પણ તરત જવું પડે ને એ સમય છે જ નીકળે મારું કહું એટલે તમને સમજાય તમારું ગોતી દીધું આવું થાય છે કે નથી થતું થાય છે ને એ ક્યાંથી કાઢો છો હું પડી ગઈ અને મને વાગ્યું તે રાતે 11 વાગે બાપુ કોકની ગાડી લઈને આવ્યા અને એ સમય ક્યાંથી કાઢ્યો એટલા જ સમય આવ્યો મુખ્ય માની લીધું ને એ વસ્તુ હે એ વસ્તુ મુખ્ય માની લીધું ને હા મારું માની મારું માન્યું વત્તા રસ છે મુખ્ય માનીને પાછો એમાં રસ છે લગાવ જ એ તરફ કરવા સંબંધ ખૂટતું નથી રસ છે રસ 100% રસ છે એવો રસ આમાં લાગી જાય આમાં લાગી જાય મેર પડી જાય અમુક કાલ કીધું મીઠ બાપુ આપણે ફલાણા દાડે નીકળી જવાનું એટલે જો કે મારો સંકલ્પ હતો મારો હરીને આજ સુધી મેં જેની સેવા કરી છે ને એ સાર્થક જ કરે પણ બાપુ કે એ હું તો ઓલું કહું છું કે આ મરી જાય છે એ ભાળ હશે નહીં બધા બાળક હંગાત જાય છે ના લેજ નથી કરતા બધું કરે છે ઉંમર બધું દેખાય કોઈ છોડ્યું હોય એવું લાગતું નથી કોઈ કશું છોડતું જ નથી કહો તમે કે આ છોડ્યું એમ ના કશું શું તમે કહો તમારા બાજુ કે મેં આ છોડ્યું આમ ના મારા બાપુ મરી જાય મા મરી જાય કશું છોડતા જ નહીં કશું છોડતા નથી ને હા અને તો પછી શેનો સંબંધ મારા ચાલે. ભાઈ મરી ગયા ના ના મારાથી તમારી વાત જવા દો મારા બાપાના ફઈ હતા મારા બાપુજીના ફઈ મણીબા એટલે અમારે તો માં થાય ને હમ. એટલે એમને જઈ એટલે નકરો બાજરીનો રોટલો જ ખાય એમને ઘરવાળા મરી જ ગયા નથી ઈસુ કાકા મરી ગયા ના એનો એમના કુવા મરી ઘરેથી ગયા. એ કોઈ દાડો જમણ જ ના બનાવે એટલે નકરો બાજરીનો રોટલો ને શાક આવી અને છાશ કોક દાડો બનાવો મારી એટલે બધા ઓલેટ બનાવતા એ નતા ખાતા પણ શું કામ નતા ખાતા પાછો લાવો તો પાછો આવે ના અને જે જીયા છે એની વાહન શું કરે છે આ
બીજું ખરા છે લાવવા ના તો તિથિ ઉજવાતી છે. આ એમના આ મરી જાય બૈરું હોય બાપો હોય મરણ મારો થઈ- કહેલો કે તિથિ ઉજવવી જ કે વર્ષની પેલા તેડાવાનું કઈ કીધું મને હું વાંધો શું કરવાનું તિથિ ઉજવી અને એ અશેતારીના ભાવ બગડ્યા છે. હમ. બાપા ધરે છે સેવા કરવાની હોય તે વખતે ભાવ બગડી બરાબર, બરાબર. એ અહંકારને તરબીનું હું અહંકાર એવું કરવાની શું જરૂર તિથિ ઉજવવાની શું જરૂર અમારા ભરત બાપુની બા મરી ગયા ને હે ને ભરત બાપુ કે કઈ કરવાનું નથી મને આખી દુનિયાએ ગુંડો જ કરાયો ભરત જ ગુંડો કરાયો જ નહીં. મુશ્કેલ કામ બે કામ ગુંડે જ કાઢે દાઢી ના કરાય અરે હવારમાં મારી રાતે મરી ગયા અગ્નિ સંસ્કાર કરીને આવ્યા ને પછી કડીક પછી નહીં ધોઈ તેલ બેલ નાખી એ બોલ્યો એઓને કોઈ ભર્યું જ ના હોય એમ એવું એ જ પદ્ધતિ તારું મોઢું પડી જાય મારે મોઢું પડી જાય આપણે જોતું મોઢું એમ થઈ જાય હમ. મરી જાય કોકના અહીં જાઉં મને કશું થાય નહીં પણ મોઢું પાડી દઉં જતા અમારા રહે. ભરતને તો કઈ જ નહીં એ આજે કઈ થયું ને એ આ 3 વર્ષની અંદર એને બિનધાસ્ત થઈ ગયા અને પાછી એની બહુને પગ લગાવો તો હું કહું બાપુ આ શું કે અમારું તો આમાં આ બોલ્યાના વાયસે ના પોકે હરાદયનો એનું નખાય ગાંધીજીનું નખાય ગાંધીજીનું હરાદ નખાય આમનું હરાદ નખાય નોળિયા થઈને ભટકાતા હોય છે હમ. કાં તો કબૂતર હોય કાં નોળિયા કાંચીડા થયા હોય આપણા મરે ને હમ. એ તો શું થયા હોય તો શું ગમે તો જાય જ. નોળિયા હોય કાંચીડા હોય કબૂતર હોય કાં તો એ તો એ બહાર જ ભટકાતા હોય આમ એમને વાયસ નાખો હરાદ એ પોકે ના પાવ એમના હરાદ શું નાખવું ગાંધીજીનું નખાય હમ. ગાંધીજીનું આપણે સ્વરાજ અપાયું ને એના હરાદ આપણે નાખ્યું નથી આમનું હરાદ નાખી શું કરો અને હરાદ ખાવા આવે ના મૂળજીને તો કાગડા આવે અને કાગડા અમુક જગ્યાએ કાગડા નથી આવતા અમારે કાગડા નથી આવતા આ કે નહીં મૂળજી કહેતો હતો કે આમાં તો મારા દીકરા જોડે ગમતની વાત મેં કીધું એ કે બા તમે ચડતા સુધી નહીં આવે કે પેલો એ તો મનોરંજન છે પણ હકીકતમાં ના આવે એમને ખવડાવો એમને ખવડાવો આ બાપુએ કીધું કે આ અન્નમ બ્રહ્મેથી અન્ન બ્રહ્મ છે બ્રહ્મને ખવડાવો બ્રહ્મ આપો પછી નથી તો બ્રહ્મ સાથે બ્રહ્મ લટકા કરે એ નરસિંહ પછી બીજું મહેતા હોય. ના ના નરસિંહ મહેતાનું કીધું કે બધું સંદર્ભ બ્રહ્મેથી અન્નમ બ્રહ્મેથી અન્ન બ્રહ્મ છે બીજાને ખવડાવો પેલી પણ આ તો આ ક્યારેક શું માણસો શું કરે અહંકારમાં નામના અહંકારથી જ બધું કરે છે કોઈ પણ વસ્તુ કોઈ કરતો જ નથી લાવ લક્ષ્ય કોઈ થાય જ નહીં કોઈ કરતા જયશંકર બાપજી વાળા હા. એ બાપજીને ખાટલા નથી બંડલ મૂકી દે 1,00,000 1.5 લાખ 2 લાખ 50,000 કોઈ નામ નહીં કશું નહીં મેળાવડું હોય તાણ હોય. એ તો કુછ બેડાવડામાં તોય દેખાય પણ સારું કહેવાય આ મદન ના કર્યું પણ મદન નથી કશું કે હું કરું છું એવું. એ અહંકાર વગર થયા તમે તો 12 મહિને 22 મહિને કોઈ કરતું છે પણ એ તો એ સમજી ગયો આ વ્યક્તિને આ માણસને સમજી ગયો આ છે કંઈ અને વાં ફરવા જેવું છે ને આપણે કોઈ વાં ફરીએ આપણા પૈસા ખોટા રસ્તે જ જાય છે તમે 50 આપો 100 આપો 500 આપો ક્યાં તમે આપો ક્યાં આપો તમે રામજી મંદિરમાં 500 આવો તો તમારું શું કામ આવ્યા લોકોને કહેવા છે ને હમ. તમે લખાવો લોકોને કહેવા છે આવો 2 જણા આવે એટલે આપો ને હમ. એ તમે દાન કર્યું કે બોલ્યાને કહેવાથી કર્યું શું કામ કર્યું એ દાન
તમારા અહંકાર ઉદ્ધાર તો સત્સંગથી થાય છે. હમ ઉદ્ધાર તો સત્સંગથી થાય. એ શું કામ આપો? અહંકાર કારણ બતાવો. નવરાત્રી ફંડું ઘડાવે એ શું લેવા? કૂદવા, ટાંગા અડાડવા એકા બીજું? એનો અર્થ શું? ઓહ, અને હારા થાય છે કોઈ હારા રહેશે? ના એ વખતે જ હારા નથી હોતા. મય અજવાળામાં જાય ને બધું એ તારા જ હારા નથી હોતા. બધું શણગારીને જવાનું કારણ શું? મીરા એવી રીતે રહેતી હતી. હા, મીરા કે હું રહું ખરી પણ આના માટે, હા એના માટે રહેવાય. કોઈ આપણો મૂર્ધન હોય, રાધા એમ કે હું તો આની શું એટલો શણગાર છું, એનો અહંકાર હોવો એ જરૂરી છે. આખું ભુવન છે રાધાજીનું શણગારવાનું. બની ઠરીને જાય કૃષ્ણ આવે. પછી શ્યાનું એ બનવા ઠરવાનું શાનું હોય ખબર? ધીરજ, ક્ષમા, ઉદારતા, ધીરજ, શાંતિ, એ પણ ખોટા પૈસા ખોટું જ કરવાનું. અને આશ્રમમાં કોણ થાય? તમે 50-10 આપણે કહીએ કે ગાનું છે, પેલું ફિનિશિંગ કરાવવું છે, 500 રૂપિયા ના કાઢીએ કે 10,000 કાઢીએ એવી છે વ્યક્તિઓ ના કાઢે? અહીંયા ના, પણ માતાજી માલે એનું કારણ કોઈ માતાજી ઊભી કરું તો હમ ખોટું જ છે. ગાય કહેવાની છે શૈલેષભાઈએ 5,000 રૂપિયા લે. ગાય માટે કરે તો ગાય બોલવાની છે. શૈલેષભાઈએ 5,000 આલ્યા પણ ગાયનું પેટ બોલે એટલે એમ નથી કહેતો હું. ગુપ્ત રીતે જ્યાં કંઈક મળે એવું. હું તો કહું કે ભૂખી ગાય હોય, કોઈનો છોકરો બીમાર હોય, કોઈની છોકરી બીમાર હોય, દવાખાના કોઈ આશ્રમમાં આપવું એવી વાત જ નથી. આશ્રમ એક પૈસો ના આપશો, આશ્રમ કોઈ ચાલવાનો, કોઈની જરૂર જ નથી. એટલે આશ્રમને હું નિમિત્ત નથી બનાવતો, પણ જ્યાં જરૂર હોય એ તો અપાય ને. કોઈ માનો કે કોઈ છોકરો નપાસ થાય એવું છે, ફી ચોપડા નથી, જે જગ્યાએ આપો તો એનું જીવન આખું બની જાય. બરાબર કોઈ રાવણની દીકરી હોય, કોઈ વાઘરીની દીકરી હોય, કોઈ એની હોય, ખાનામાં ના આપો તો વધારે માનો. નામ નહીં પાડવાનું, કામને હાલે ખિસ્સામાં ગાઈ લેવાના જાતે એમ એવું દાન કરેલું. આ રિઝલ્ટ પરિણામ એવું છે. કોઈ ખબર ના હોય એમના ઘરે મૂક્યા રાતે મૂક્યા થાય 9-11 માવું માથાને માગે ને એવી પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ. બધા પાણી આવે અને આમ થાય કે જ્યારે આવું પરિસ્થિતિ થાય ત્યારે નકરું તો મારું ભાઈ હોય, સેવાય હોય, તમે નિમિત્ત હોય, પણ છાનામાં ના કહો. જો અત્યારે કહેતો હતો મારું ભાઈ છોકરો એક વસ્તુ એના છોકરાનો છોકરો મને મળ્યો હતો. એને બૈરાને કહેતો હતો. એને ભાઈ કે આમના ઘરે રોટલા આવતા અમે ખાતા હતા. બાપુ ઘરે મને ખબર એને વહુને કહેતો હતો. હા ભાઈ ને સાંભળ્યું, મેં તો સાંભળ્યું નથી ના કહેતો. પણ એ કુણા પાસે મારા નહીં. આ ડિસેમ્બર મહિનામાં અત્યારથી મહાપુરુષના આગળ નાખનારે એ વ્યક્તિને તો ખબર જ નથી. ડિસેમ્બર મહિનામાં કે જેને રોટલો નથી, ડિસેમ્બર મહિનામાં લગ્ન છે, ના બોલ્યા તો ભાભી મોઢેથી. મેં કીધું આ કાર્ય તો ભાભી કરવા જેવું છે, વધારે નહીં તો તમે એમ કે ભાઈ હું 10 કિલો તુવેરદારાનું. એટલો આ વાત સાંભળીને ભરત બોલ્યો, બાપુ હું તેલનો ડબ્બો આલે નહીં. ભરત હોની તરતર્યો છે પણ કે બાપુ જ્યારે
અને પાછું આપણે પેલો આપણે જઈએ છીએ આ વડોદરા એની ચા જાય હા, ખોટા રસ્તે જાય. ખોટા રસ્તે. આ પેલા રણુભાઈ ને આજે અમારા રસ્તામાં જ વાત થતી હતી. અને અંધશ્રદ્ધા અમે જેલા બરાબર. બામણ બે જપ કરવા એટલે મેં કીધું આ શું થાય કે શ્રાવણ મહિનો બંધ થઈ જાય એમાં 8-9 હજાર રૂપિયા આપી દઈશું 10,000 તો કશું નહીં. પેલો ખબર લેવા આવે પ્લેનમાં આવે પ્લેનમાં ખબર લેવા આવ્યો પ્લેનની ટિકિટ કઢાવી બાવથી બાવજી એની ખબર લેવા આવ્યો ને એના 3,000 એકર જમીન છે બકરા નકરા હતા 4-5 એની જગ્યાએ અત્યારે 3,000 એકર 3200 વીઘા 3200 3200 વીઘા. વીઘા અને બીજું બધું ઘણું પણ એ પૈસો કોઈ દિવસ સત્ય જગ્યાએ ના થાય મોરલ